કેમ છો મિત્રો? કડકતી ઠંડીની સવાર હતી. ધુમ્મસે આખા શહેરને પોતાની ચાદરમાં લપેટી લીધું હતું. હું હાથમાં ગરમ કોફીનો કપ લઈને બાલ્કનીમાં ઊભી હતી. ઠંડી હોય કે વરસાદ, એકાંતમાં કોફીની ચૂસકી સાથે પ્રકૃતિને માણવી મારી સૌથી પ્રિય આદત હતી. એવામાં અચાનક મોબાઈલની રિંગ વાગી. હેલો. સામેથી કોઈ અવાજ નહોતો. હું ફરીથી બોલી, કોણ બોલો છો? ફોન કપાઈ ગયો. થોડી જ વારમાં ફરી એ જ નંબર પરથી ફોન આવ્યો. આ વખતે પણ એ જ શ્વાસ. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. શું એ અનરુનો હતો? વર્ષો પછી પણ એનો શ્વાસનો અવાજ હું ક્યારેય ભૂલી નહોતી. મારું નામ નીતિ. કોલેજના દિવસોમાં હું અને મારી ગેંગ આખી કોલેજમાં જાણીતા હતા. મારી સાથે મિતાલી, યશ, દર્શ અને કૃણાલ હતા. નવા વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરવી અમારી રોજની આદત હતી. એ દિવસે એક નવો વિદ્યાર્થી આવ્યો. શાંત સ્વભાવ, ચહેરા પર નિર્દોષ સ્મિત. નામ હતું અનર્વ. ખબર નહીં કેમ પણ પહેલીવાર કોઈ નવા વિદ્યાર્થી સાથે મજાક કરવાનું મન જ ન થયું. ધીરે ધીરે અમારી મિત્રતા વધી. એ મારા માટે નોટ્સ બનાવતો, હું એને કેન્ટીનમાં ખેંચી જતી. મારા માટે લેક્ચરમાં બેસવું સજા જેવું હતું, પરંતુ અનર્વ માટે હું નિયમિત ક્લાસમાં જવા લાગી. એણે ક્યારેય મને બદલવાનું કહ્યું નહીં, છતાં પોતે જ બદલાઈ જતો. અમારી મિત્રતા ક્યારેય પ્રેમમાં બદલાઈ ગઈ તેની ખબર અમને પડી જ નહીં. દિવસભર સાથે અને રાતભર ફોન પર વાતો. કોલેજના વાર્ષિક કાર્યક્રમમાં અમે બંને સાથે કવિતા રજૂ કરી. સ્ટેજ પરથી નીચે ઉતરતી વખતે કોઈના ધક્કાથી હું એની નજીક આવી ગઈ. એના શ્વાસનો સ્પર્શ એ જ ક્ષણ સાથે જ આજે પણ મારી યાદોમાં જીવંત છે. પરીક્ષા પૂરી થઈ, રિઝલ્ટનો દિવસ આવ્યો. હું ખૂબ જ ખુશ હતી. આજે હું અનર્વને મારા દિલની વાત કહી દઈશ. કોલેજ પહોંચતા બધાએ અભિનંદન આપ્યા. અનર્વ ફર્સ્ટ આવ્યો, હું સેકન્ડ આવી. પણ અનર્વ ક્યાંય દેખાતો નહોતો. એટલામાં મિતાલી દોડતી આવી. નિધિ, જલ્દી કર, અનર્વ આજે અમદાવાદ છોડી પોતાના વતન જઈ રહ્યો છે. હું દોડતી દોડતી રેલવે સ્ટેશન પહોંચી, પણ મોડું થઈ ગયું. ટ્રેન ધીમે ધીમે આગળ વધી રહી હતી. હું દરેક ડબ્બામાં એને શોધતી રહી. અચાનક દરવાજા પાસે એ દેખાયો. એના હાથમાં મેં એને ભેટ આપેલું હતું આનું બોર્કમાર્ક હતું. એ સ્મિત કરીને હાથ હલાવતો રહ્યો. અને ટ્રેન મારી આંખો સામે જ દૂર જતી રહી. હું મારા પ્રેમનો એકરાર પણ ન કરી શકી. વર્ષો વીતી ગયા અને આજે હું એ અજાણ્યો ફોન, ફરી એ જ શ્વાસ. હું ધીમેથી બોલી, અનર્વ, જો ખરેખર તું જ હોય તો આ વખતે ચૂપ ના રહે. સામેથી થોડા સમય સુધી મૌન રહ્યું. પછી માત્ર એક જ શબ્દ સંભળાયો, માફ કરજે, અને ફોન ફરી કપાઈ ગયો. ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે.